જય શ્રી રામ. વૈદિક ગણિત ભાગ 13, જેમાં આપણે 12માં આપણે ભણ્યા સ્ક્વેર એટલે કે વર્ગ. એમાં 3 સ્ક્વેર આપણે ચલાવ્યા છે, s/n, s/u અને s/f. f થોડો અઘરો છે એટલે એની ઉપર વધારે ધ્યાન આપજો. આજે આપણે 2 ચલાવીશું, એમાં ચોથો ને પાંચમો. ચોથો બહુ જ સહેલો છે. ચોથો છે s by last digit 5. આ તો મોટા ભાગના લોકોને આવડતો હોય છે કે છેલ્લો અંક એનો 5 હોય તેવી સંખ્યાનો વર્ગ. તો આપણે એ પછી અહીં s by kn. kn એટલે નોલેજ, એ અર્થમાં જેનો વર્ગ તમે જાણો છો એની નજીકમાં. આપણે ગુણાકારમાં પણ એ પદ્ધતિ શીખ્યા હતા કે જેનો વર્ગ તમને આવડતો હોય એની નજીકના બે આંકડાઓનો ગુણાકાર કરવો છે તો કેવી રીતે કરવો. તો અહીં એનો વર્ગ કરવા માટે આપણે કેવી રીતે કરીશું તે બતાવીશું. બરાબર? તો આ ખૂબ જ નાનું છે, ધ્યાન આપજો. s બાય લાસ્ટ ડિજિટ 5. તો અહીં આગળ આપણે 4 નંબરે લઈએ છીએ s બાય લાસ્ટ ડિજિટ 5. દાખલા તરીકે 15 નો વર્ગ, 35 નો વર્ગ, 25 નો વર્ગ, 45 નો વર્ગ, 115 નો વર્ગ. આ બધા આ પ્રકારના થયા. તો હવે આમાં આપણું કામ શું? બિલકુલ સિમ્પલ કે પાંચડા સિવાયની સંખ્યા. પાંચડો કોણ છે? આયો. તો ત્યાં મેં અંડરલાઈન જેવું કરી દીધું, ડોટ મારી દીધું. તો પાંચડા સિવાયની સંખ્યાને તેની ક્રમિક સંખ્યા વડે ગુણવાની. પાંચડા સિવાયની સંખ્યા કોણ છે? તો 1. એને ક્રમમાં શું આવે? 2. તો આ 2 નો ગુણાકાર આપણે કરીને લખી દેવાનો. 2 × 2. બરાબર? હવે બોલ્યા વગર પાછળ 25 મૂકી દો તો 15 નો વર્ગ થઈ ગયો. હવે આનો 5 સિવાયની સંખ્યા કોણ છે? તો કે 3. 3 ના ક્રમમાં કોણ આવે? 4. 4 તેરી 12, પાછળ 25. 25 નો વર્ગ કરવો છે તો 2 પછી 3 આવે ને, તો 3 દુ 6, 25. 45 નો વર્ગ. હવે આ પણ લખવાની જરૂર નથી, સીધો બોલશો ચાલશે. 20, 25. 4 × 5 = 25. બરાબર? 11 × 12 કરવાના છે. 11 × 12 132 થાય અને પાછળ 25. હવે 11 ને 12 નો પણ આપણે પેલો ગુણાકાર શીખવાડ્યો હતો. જો મોઢે મેં તો 132 ફટ દેમ કીધા, એ કદાચ ના આવડે તો અહીંયા શું કરીશું? 1 અને 2. 1 અને 2 એટલે ઉપચયની રીત વાળું. બરાબર? તો 1 અને 2, તો 2 × 2. આ બગડો આમાં ઉમેરી દો. 11 ને 2 13. તો 132 જે થયા છે, હું મોઢે બોલ્યો એ આવી રીતે બોલ્યો તો. બરાબર? તો અહીં હતું આપણી ચોથી રીત, જેમાં શું સૂત્ર કે નિયમ કે એવું કંઈ છે જ નહીં બહુ જોઈએ એવું. બરાબર? એક જ વસ્તુ યાદ રાખવાની કે 5 સિવાયની સંખ્યાને તેની ક્રમિક સંખ્યા વડે ગુણી પાછળ 25 લખો. આંકડા ગમે તેવડા મોટા હોય પણ શરત એ છે કે 5 સિવાયનો જે આંકડો છે એ આંકડાનો ગુણાકાર તમને મોઢે આવડવો જોઈએ. બરાબર? તો અહીં આપણી આ ચોથી પદ્ધતિ હતી. હવે પાંચમું છે s/kn. અહીં kn નો મતલબ થશે તમે જાણતા હો તેનો વર્ગ. દાખલા તરીકે તમને 10 નો વર્ગ મોઢે આવડે છે? તો કે હા આવડે છે. તો એ 100 થાય. તો એના આધારે આપણે એક તફાવત વાળા બે આંકડાનો વર્ગ કરી શકીએ. અત્યારે એકની વાત કરીશું, પછી 2, 3, 4 એ તમે વિચારી શકો છો. તો એક તફાવતની રીત થઈ. એનો અર્થ કે 9 નો વર્ગ કરવો છે અથવા 11 નો વર્ગ કરવો છે. તમને 10 નો આવડે છે એટલે. હવે 20 નો આવડે છે તો 19 નો અને 21 નો. 30 નો આવડે છે તો એ પ્રમાણે. હવે અહીંયા 5 વાળી રીત પણ આપણે શીખી ગયા એટલે 35 નો આવડે છે તો કે આ 4 તેરી 12, 25. તો 34 નો અને 36 નો પણ આ રીતે કરીશું. હવે 1 થી 100 માં ધ્યાનથી સાંભળજો, તમને કેટલા વર્ગ આવડશે મોઢે કરતા થઈ જાવ તો. 10 ની આજુબાજુના 2 આવડશે તો 10 ની આજુબાજુના 2, 20 ની આજુબાજુના 2 એમ વિચારો એટલે મીંડાવાળા બધાના. તો 20 ની આજુબાજુના 2 નો અર્થ એ થયો કે પેલી બાજુ તમે 19 અને 18 નો આવડે છે અને નીચે 21 અને 22 નો આવડે છે. તો 4 તો આવડી ગયા. હવે 35 ની વાત કરો તો એની ઉપર 34 અને 33 નો આવડે છે, નીચે તમે 36
અને 37 નો આવડે છે. રહ્યું શું? કંઈ નહીં. જો આ બે જ રીતો આવડે છે ને તો 1 થી 100 નો વર્ગ તમે કડકડાટ કરી શકશો. તો kn ની ફોર્મ્યુલા હું લખું છું kn² ± 2kn + 1. આ જે છે એ અહીંયા ધ્યાન આપવાનું છે તમારે. તો kn એટલે અહીંયા આની વાત ચાલે છે અત્યારે. તો શું છે? 100. kn એટલે 10 નો વર્ગ તમે મોઢે હતો એ અહીં લખ્યો. હવે અહીં શું છે? 9. તો આ માઈનસ વાળી સાઈન લેશું. 2 * 10 એટલે ડાયરેક્ટ હું 20 લખી દઉં હવે વત્તા 1. તો આ સાદુરૂપ તમે આપો તો 20 આમાંથી બાદ કરો એટલે 100 માંથી 20 જાય 80 અને 1 81. મોઢે આવડતો તો. હવે આનો વર્ગ પણ એ જ રીતે કરવાનો છે. 100 + 2 કૌંસમાં 10 + 1 બરાબર 121. ક્લિયર છે પિક્ચર? સૂત્ર છે kn² + 2kn + 1. તો kn મતલબ નોઈંગ નંબર, નોલેજ વાળો જે નંબર છે તમે જાણો છો એ નંબર. હવે આપણે બીજો આંકડો લઈએ છીએ. હવે એ જ પોઈન્ટને તમે ધ્યાનમાં રાખીને હવે લખશો. એકાદ આંકડા સુધી આપણે લખીશું પછી લખવાની કોઈ જરૂર નથી. હવે આપણે ધારો કે 30 નો વર્ગ જાણીએ છે કેટલો થાય છે? 900 બરાબર. તો હવે મારે શોધવો છે 29 નો વર્ગ. તો હું ડાયરેક્ટ લખું જુઓ 900 ઓછા 30 ગુણ્યા 2 કરવાના છે એટલે 60 વત્તા 1 બરાબર આ બાદ કરો એટલે 840 ના 1 841. હવે એ જ વસ્તુ 31 નો વર્ગ કરવો છે તો 900 વત્તા 60 કરવાના અને વત્તા 1 કરવાના તો 960 1 961 બરાબર. હવે આ જ વસ્તુ તમને હમણાં આપણે લાસ્ટ ડિજિટ 5 ની પદ્ધતિ શીખવાડી તો એની અંદર યુઝ કરો. તો હવે લાસ્ટ ડિજિટ 5 માં આપણે યુઝ કરીએ છીએ. જોજો. તો માનો કે મને 65 નો વર્ગ આવડે છે બરાબર. 65 નો વર્ગ શું થાય? 6 × 7 6 × 7 42 25. હવે મારે 64 નો વર્ગ કરવો છે તો 42 25 12 કારણ કે આ માઈનસ એટલે બાદ કરીશું. 65 નું ડબલ કરીને બાદ કરવાના છે એટલે 65 નું ડબલ આવ્યું વત્તા 1. તો આ બાદ બાકી 125 માનો આમાં તો 4100 થાય. તો 4100 આપણે નહીં બોલીએ કારણ કે 125 છે ને પણ આ તો 130 છે એટલે 4100 માંથી 5 ઓછા કરવાના એટલે કેટલા થશે? 40 95 અને 1 96 બરાબર. તો 4096. હવે એ જ વસ્તુ અહીં આપણે કોનો વર્ગ કરવો છે? 64 હતો તો 65 હતો તો 66. તો 42 25 વત્તા 130 વત્તા 1. હવે સાદુરૂપ વિચાર. તો આની અંદર 130 ઉમેરો. પહેલા 100 ઉમેરો. 4200 માં 100 ઉમેરો એટલે 4300 અને 25 ને 30 નો સરવાળો 55. તો 4355 ની અંદર જો એક ઉમેરવાનું બાકી હતો બરાબર તો 56. જવાબ થઈ ગયો. ક્લિયર? તો પાછળ 5 હોય તો પણ અને પાછળ 0 હોય તો પણ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. પણ અહીં હવે આપણે ડિફરન્સ ની વાત કરતા હતા. એક ડિફરન્સ હતો. હવે આપણે બે ડિફરન્સ લઈએ. જો હું ક્યાં ચેન્જ કરું છું બે ડિફરન્સમાં? ખાલી આ એક જ નાનો અમથો ચેન્જ. આ બે ચેન્જ કર્યા મેં બરાબર. હવે તમને સાચું ખોટું પણ ચેક કરી લઈએ. જોજો ધ્યાનથી. 10 નો વર્ગ આવડે છે બરાબર. તો તમારે 8 નો વર્ગ કરવો છે. 9 નો તો કર્યો એક ડિફરન્સ વાળો. 8 નો કરવો તો શું કરીશું? 100 ઓછા 4 વખત 10 એટલે કેટલા થાય? 40 એટલે આ 60 થયા. એમાં શું ઉમેરવાનું છે? 4. તો કેટલા થાય? 8 નો વર્ગ શું હતો યાદ છે? તો કે 64. સાહેબ થઈ ગયું. હવે 12 નો કરવો છે તો 12 માં એ નહીં જો 100 ઓછા ને બદલે વત્તા 40 વત્તા 4 તો કેટલા થાય? 144. ક્લિયર? શું તફાવત કર્યો એ ધ્યાનથી જુઓ. રાઉન્ડ અપ કરી લઈએ. આ બદલ્યું મેં. અહીં પહેલા 2 હતા અહીં 1 હતો. અહીં 2 નો વર્ગ જે છે એ આપણે લખવાનું છે. 1 નો વર્ગ 1 જ થતો હતો એટલે 2 નો વર્ગ લખવાનો તો અહીં 2 લખાય. હવે તમને ક્લિયર મગજ થવું જોઈએ.
અહીં 2 kn હતા 2 ટાઈમ, એને 2 વડે ગુણ્યા છે. હવે માનો કે 3 ના ડિફરન્સ હું નથી સમજાવવાનો, એ પણ તમારે સમજવાનું છે. 3 નો ડિફરન્સ હોય તો અહીં 6 આવે ને અહીંયા 3 નો વર્ગ શું થાય 9, તો 6 અને 9. પણ એટલે બધે કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે તમે 3 નો ડિફરન્સ લેવો તો ઉપર નીચેના બધા આંકડા ઓકે થઈ જાય. 2 ડિફરન્સ સુધી તો વધુ ચાલશે. તો આપણે આ લીધું. હવે એક બે દાખલા લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો 30 40 નો વર્ગ તમને આવડે છે, બોલો તો કેટલો થાય 1600. બરાબર. હવે મારે કોનો વર્ગ કરવો પડશે 38 નો અને નીચે 42 નો. તો અહીં હું 1638 વાળો એટલે માઈનસ છે તો માઈનસ લખીશ. 4 વખત 40 એટલે 160 ડાયરેક્ટ લખ્યા મેં, ને ખબર ના પડે તમે લખજો, વાંધો નહીં, બસ વત્તા 4. તો હવે 1600 માંથી 160 બાદ કરો. પહેલા 1600 માંથી 100 બાદ કરો એટલે 1500, એમાંથી બીજા 60 બાદ કરો એટલે 1440 અને બીજા 4 હતા તો 1444. બરાબર. હવે 42 નો વર્ગ કરવો છે આપણે. 1600 વત્તા 160 વત્તા 4, તો 1600 ને 1760 અને 1704 ઉમેરવાના છે એટલે 60 અને 4 64. બરાબર. જો અહીં ભૂલ કરશો તો મેં કીધું કે ચલાવી લેવાની, હું કદાચ હું પણ કરી શકું. 1660 અરે 1760 ને 464 ને બદલે 62 બોલી ગયો ભૂલથી, અથવા તો 62 આવી ગયા, ચિંતા નહીં કરવાની, ફરી ચેક કરી લેજો. બરાબર. ખબર પડવી જોઈએ, મેઇન વસ્તુ આપણી આ છે. અહીં 42 નું સેન્સમાં મેં લીધું. હવે તમે 45 ના સેન્સમાં લઈ લો. તો આ જ વસ્તુ આપણે 45 ના સેન્સમાં કેવી રીતે લઈએ છીએ, જો તમારા માટે હું આ ચેક પણ એ જ સેન્સ થી કરું છું એટલે તમને ખબર પડે. 45 નો વર્ગ 2 ઓછા એટલે 43, 2 વધુ એટલે 47. 45 નો વર્ગ કેટલો થાય 4 ગુણ્યા 5, 4 પંચા 20, પાછળ 25, 20 25. હવે અહીં હું લખીશ 20 25 ઓછા કેટલા થશે, ઓછા 45 દુ 90 અને 45 ચોક કરવાનું છે એટલે 45 દુ 90 દુ એમ બોલવાનું તમારે, પણ ડાયરેક્ટ કરીશું, અને વત્તા 4 થઈ ગયા. હવે તમે આમાંથી 200 બાદ કરો. જો બાદબાકીની રીત પણ આગળ આવશે એટલે ખબર પડશે, પણ હું સમજાવું છું એ રીત ધ્યાન આપો. આ 200 વાંચું છું, તમે 200 બાદ કરો એટલે 1825 થાય, પણ 200 તો કરવાના નતા એટલે 20 વધારે કરવાનું, તો 1845 અને 4 બીજા 1845 અને 4 જવાબ થઈ ગયો. બરાબર. હવે એ જ વસ્તુ અહીં 20 25 વત્તા 180 વત્તા 4, તો 20 25 માં 200 ઉમેરો એટલે 2225 થાય, પણ 20 ઓછા છે એટલે 2205 થાય. 2205 માં 4 ઉમેરો, 2205 ને 4 9, તો જવાબ થયો 2209. ક્લિયર? સમજ પડી ગઈ? તો એક ડિફરન્સ અને બે ડિફરન્સ, આની અંદર ટોટલ બે પ્રકાર પડે kn માં. એક તફાવત હોય તેવો અને બે તફાવત હોય તેવા. ઓકે, તો અહીં આપણો ભાગ 13 પૂરો થાય છે અને ભાગ 13 ને આપણે પૂર્ણાવૃત્તિ કરીશું. ફરી સબસ્ક્રાઇબ કરજો, કોઈ કરતું નથી. અને હવે સગા સંબંધીઓ અને ઓળખીતાને આ હું મોકલીશ નહીં, કારણ કે કોઈ મતલબ નથી મને એવું લાગે છે. એટલે સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમારી ઉપર એ લિંક આવશે જ, એટલે સબસ્ક્રાઇબ કરજો ખાસ. અને બને ત્યાં સુધી કોમેન્ટ પણ કરો. મેં કીધું એમ કે કોમેન્ટ કરશો તો જ મને મજા આવશે, પણ આજ સુધી કોઈ કોમેન્ટ જોઈએ એટલી કરી જ નથી. કોઈમાં એક, કોઈમાં બે, કોઈમાં આવું. તો એ ઠીક છે. હવે બરાબર. હવે જે વર્ગ છે એ થોડો અઘરો આવવાનો છે, અને એ છે ડુપ્લેક્સની રીત. ડુપ્લેક્સ એટલે શું એ સમજીશું. ત્રીજું પદ છે આપણું. પહેલું પદ હતું નિખિલમ, બીજું હતું ઉપચય, અને ત્રીજું આજ એ પોઈન્ટના મગજમાં રાખજો કે ડુપ્લેક્સ. તો ડુપ્લેક્સની રીતનો જો ઉપયોગ કરશો તો વર્ગ કરવામાં ગમે એવડા મોટા 10 આંકડાનો કે 5 આંકડાનો કે 7 આંકડાનો વર્ગ કરવો છે તો પણ તમે ડુપ્લેક્સની રીતે સરળતાથી કરી શકશો.
તો એ રીત આપણે આવતામાં લઈશું. જય શ્રી રામ.